ભાઈ બાજુ કરશનભાઈ બારગામ જાવું ભાઈ ના કપડા લેવા જાવ ભાઈ અમારે અમારા રામદૂત સુંદરગઢ પરિવાર છે ને એ બધા એવું નક્કી કર્યું કે જરૂરિયાતમંદ બાળકોને ગરીબ માણસો હોય ના કપડા જે જૂના હોય કોઈના સારા કપડા લઈ જાવ તમારો રામ સુંદરગઢ પરિવાર છે એ બધા અમે જાય છે ને લેવા મારે આમાં જોડાવું હોય ને મારે દેવાનું હોય તો આવો તમે આવી જાવ ત્યાં આવો હા સારું કામ કહેવાય સેવાનું કામ કરીએ ભાઈ આવું આમે હું આપડા છોકરાઓને મોટાના કપડા હોય આપડે પીતા તો ન હોય ગરીબ માણસ છોકરા બીજા પહેરે ભાઈ અમારા આ સુંદરકાંડ પરિવાર બધા ભેગા કરીને દઈ દઈએ જય શ્રી રામ જો ભાઈ આ કપડા ભાઈ કોણ છે કરશનભાઈ? મારા મિત્ર છે મારા મિત્ર એવા છે કે મારે આમાં જોડાવવું છે તમારે કામ એવું કાર્ય સારું છે આ બધું સેવાભાવી કાર્ય કરો છો એટલે મારે તમારે ભેગું જોડાવવું છે ભાઈ ને લઈ લેવું હાલો અમારા બધા ગ્રુપ સાથે મારા ગ્રુપને તમે મળાવો. જુઓ નિલેશભાઈ, આજે રામદૂત સુંદરકાંડ પરિવાર છે અમારું. અમે દર વર્ષે આ રીતે જૂના કપડા ઉઘરાવીએ છીએ બધા પાસેથી અને એક જરૂરિયાતમંદ લોકોને દેવાનો અમારો ભાવ છે. ઉત્તરાયણના દિવસે, મકર સંક્રાંતિના દિવસે અમે આ વિતરણ કરીએ છીએ. જો નિલેશભાઈ, અમે સુંદરકાંડ બધા સંયુક્ત રીતે કરીએ છીએ બધા અને ઉત્તરાયણ ઉપર અમે સંયુક્ત બધે સર્જરી કરી ને ફાળો કરી અમારો પોતાનો અમે બધા ઉત્તરાયણમાં ચીકી લાડવા ગરીબ છોકરાઓ માટે અમે આપીએ છીએ. અમે છે ને સુંદર પરિવાર તરફથી દિવાળીમાં જરૂરિયાતમંદ છોકરાઓને ફટાકડા. નિલેશભાઈ, અમે છે ને ઉનાળામાં છે ને નાના બાળકોને ચપ્પલ જે જરૂરિયાતમંદ વસ્તુ હોય એ પણ અમે આપીએ જ છે એને જેને પણ જોડાવવું હોય એમાં જોડાવીએ છીએ. હવે અમારે જૂના કપડા દેવા હોય તો ક્યાં દેવા આવવાનું? બરાબર છે નિલેશભાઈ, તો તમારે જે આ જૂના કપડા દેવા હોય તો તમે ભાવના 2 સોસાયટીમાં કાર્યસિદ્ધ હનુમાનજી મંદિર છે ત્યાં આવીને 6 થી 7 વાગ્યા સુધીમાં 13 તારીખ સુધીમાં 13 જાન્યુઆરી સુધીમાં સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં આવીને આપી શકો છો. તમારા જૂના થયેલા કપડા છે કોઈને 6 મહિના વર્ષ દિવસ ચાલી શકે છે. આ ભાવથી અમે આ કાર્ય કરીએ. તેમજ માત્ર ને માત્ર બીજા વ્યક્તિઓને જેમ બને એટલી અમારાથી સેવા થાય એવા ભાવ સાથે જ અમે આ બધી વસ્તુઓનું વિતરણ કરીએ છીએ અને અવિરત અમે દર તહેવારે અમારાથી બને એટલું અમે કરતા જ રહીએ છીએ. આપ પણ આમાં સહભાગી થઈ જોડાઈ શકો છો અને બીજા વ્યક્તિઓને મદદરૂપ થઈ શકો છો. બીજું નિલેશભાઈ, ભગવાન તમને જે કંઈ પણ આવક આપી છે તેનો 10મો ભાગ કાઢવો જોઈએ. એનાથી ભગવાન ખૂબ ખુશ થાય છે અને ઉત્તરાયણના દિવસે, મકર સંક્રાંતિના દિવસે તમે જે દાન કરો 1000 ગણું પુણ્ય વધી જાય છે. અને આજે અમારું રામદૂત સુંદરકાંડ પરિવાર છે, હનુમાનજીએ બધાને એક અમને નિમિત્ત બનાવે છે કે અમે આવા સારા કાર્યો કરી શકીએ છીએ. આમાં કોઈને પણ જોડાવવું હોય તો જોડાઈ શકે છે. દરેક માટે દરવાજા ખુલ્લા છે.